નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઘણીવાર સમાજ દ્વારા દબાવવામાં આવે। દરેક પુરુષ અંદરથી જાણવા માંગે છે કે શું તમને ક્યારે એવું લાગ્યું કે કોઈ સ્ત્રી વારંવાર તમારી આસપાસ આવતી રહે છે, અજાણતા તે તમને એવી વાત કહે છે કે જેમાં કોઈ છુપાયેલો સંદેશ હોય, કે શું તે ફક્ત તમારી મિત્ર છે કે પછી તે તમને તેની સાથે શારીરિક માનસિક સંબંધ બાંધવાના સંકેત આપી રહી છે। ચાણક્ય નીતિ એવું કહે છે કે મિત્રો, જ્યારે સ્ત્રીઓ કોઈ પુરુષ પ્રત્યે આકર્ષાય છે ત્યારે તે કંઈ જ કહેતી નથી, પરંતુ તેઓ તેમના હાવભાવ, તેમની આંખો અને તેમના મૌન દ્વારા તે બધું જ કહે જે સમાજ તેમને શબ્દમાં કહેવાનું શીખવતો નથી। તો મિત્રો, અને ઘણીવાર પુરુષો આ સંકેતોને સમજી નથી શકતા। ક્યારેક તેઓ તેને મિત્રતા માને છે, ક્યારેક આદરનું પ્રતીક અને ક્યારેક તો તેઓ પોતાને છેતરે છે। પરંતુ આજે આ ચાણક્ય નીતિ આધારિત વિડીયોમાં મિત્રો, અમે તમને ખૂબ જ સ્પષ્ટ સંકેતો તમને જણાવવા જઈ રહ્યા છીએ જે એક સ્ત્રી જ્યારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતી હોય ત્યારે તે કયા સંકેતો આપે છે। આ સંકેતો તેની બોડી લેંગ્વેજમાં, તેની આંખોમાં રહેલી ભેજમાં અને મિત્રો તેના સ્પર્શની હૂંફમાં તમને જોવા મળતા હોય છે અને તેના પ્રશ્નોના બેવડા અર્થમાં છુપાયેલા છે। અને અમે તમને ફક્ત તે સંકેત શું છે તે જ નહીં જણાવીશું, તેના બદલે અમે દરેક હાવભાવને ચાણક્યની નીતિ અનુસાર મનોવિજ્ઞાન અને પુરુષોની ભાવનાત્મક સમજણ સાથે જોડીને સમજાવીશું, જેથી તમે તેમનું ખોટું અર્થઘટન ન કરો, કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો કે તે પોતાને હલકી ગુણવત્તાવાળા ન માનો। મિત્રો, આ વિડીયો પુરુષ માટે જ્ઞાન, ગૌરવ અને ધીરજની કસોટી છે। તો મિત્રો, ધ્યાનથી સાંભળો, કારણ કે હવેથી તમે જે બાબતો જણાવવાના છો તે તમારા વિચારો સમજવા અને સંબંધો જાળવવાની રીત બદલી શકે છે। સ્પષ્ટ સંકેતો જે પુરુષો ઘણીવાર અવગણતા હોય છે, તો મિત્રો પરંતુ સ્ત્રીઓ સંકેત આપે છે। નંબર 1, જો તેઓ તમારી સાથે શારીરિક સંબંધ ઈચ્છતી હોય, બિનજરૂરી સ્પર્શ અથવા વારંવાર શારીરિક નિકટતા, તે ખૂબ જ ઊંડો સંકેત। જો કોઈ સ્ત્રી કોઈ પણ નક્કર કારણ વગર તમને વારંવાર સ્પર્શ કરે, ક્યારેક તમારા હાથ પર સ્પર્શ કરે, હાથ મૂકે, ક્યારેક તમારા વાળ સુધારવા લાગે છે અને ક્યારેક હસતી હોય છે અને તમારા ખભા પર થપથપાવે, તો તે ફક્ત મૈત્રીપૂર્ણ હાવભાવ નથી હોતા। ચાણક્ય કહે છે કે કહ્યા વિના કહેવામાં આવતી વાતો ઘણીવાર સૌથી શક્તિશાળી હોય છે। મિત્રો, આ સ્પર્શ એક ઊંડો સંકેત છે। આ સ્ત્રીની એક અચેતના ક્રિયા છે કે જે કહે કે તે તમારી આસપાસ આરામદાયક છે અને તે આરામ આત્મીયતાની શરૂઆત બની શકે છે। હવે આવે છે નંબર 2, જ્યારે તે લાંબા સમય સુધી તમારી આંખોમાં જોતી હોય અને જ્યારે કોઈ પણ સ્ત્રી ફક્ત વાત જ નથી કરતી, પણ ખચકાટ વિના અને સંપૂર્ણ સ્થિરતા સાથે સીધી તમારી આંખોમાં જોતી હોય છે અને તે નજરમાં કોઈ પણ ડર કે સંકોચ નથી, તો મિત્રો તે સામાન્ય વાત નથી। આ એક મનોવૈજ્ઞાનિક સંકેત હોઈ શકે। ઊંડા આંખનો સંપર્ક શરીરમાં ઓક્સિટોસિન મુક્ત કરે છે અને આ તે જ સમયે થાય છે જ્યારે બે લોકો આત્મીય ક્ષણમાં ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે। ચાણક્ય નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે આંખોની ભાષા એવી છે જે મૂર્ખ લોકો સમજી નથી શકતા, પરંતુ જ્ઞાની લોકો ત્યાંથી બધું જ સમજી જતા હોય। તેથી જો તે સતત તમારી તરફ જોઈ રહી હોય અને તમારી નજર તમારા પરથી હટાવતી ન હોય, તો મિત્રો શક્ય છે કે તેના મનમાં તેણે તમને ખૂબ નજીક લાવવાનું વિચાર્યું હોય। નંબર 3, જ્યારે તે તમારી સાથે અને સંબંધના વિષય પર ખુલ્લેઆમ વાત કરવાનું શરૂ કરી દે છે, તો સ્ત્રીઓ સામાન્ય રીતે આવા વિષયો પર ખુલ્લેઆમ વાત નથી કરી શકતી, તે સિવાય તે તમારાથી છુપાયેલું હોય, જ્યાં સુધી તે બીજી વ્યક્તિ પર હંમેશા વિશ્વાસ કરવાનું શરૂ ન કરે અથવા અંદરથી જ રસ ન રાખે। જો તે તમારી સાથે બેસે અને તેના સંબંધો, ખરાબ રાતો, એકલતા અથવા તે સંબંધિત અનુભવો વિશે વાત કરવાનું શરૂ કરે છે
અને તે પણ કોઈ પણ ખચકાટ વિના, તો મિત્રો આ સંકેત સીધો અને સ્પષ્ટ છે. નંબર 4. બિંદુ ચાણક્યાએ કહ્યું કે જ્યારે કોઈ પણ સ્ત્રી કોઈ પુરુષ સાથે પોતાનું હૃદય શેર કરે છે, ત્યારે તે ફક્ત શબ્દો જ નથી આપતી, તે તેને અધિકાર આપી દે છે. આ પુરુષને તેના શરીર, મન અને સમય સુધી પહોંચ આપવાનો અધિકાર છે. જ્યારે તે તમને એવું પૂછતી હોય કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે તમે સિંગલ છો, ત્યારે આને ઓળખો. આ પ્રશ્ન સામાન્ય લાગી શકે છે, પરંતુ જો કોઈ પણ સ્ત્રી તમને આ પ્રશ્ન વારંવાર અલગ અલગ રીતે પૂછતી હોય છે, તો મિત્રો તેનો એક જ અર્થ છે કે તમારા જીવનમાં પોતાને જોવાનો પ્રયાસ કરી રહી છે. તે એવું જોવા માંગે છે કે શું તમે કોઈ પણ બીજા સાથે છો, જેથી તે પોતાનું સ્થાન બનાવી શકે. અને જો તે વારંવાર આ જિજ્ઞાસા બતાવવા લાગતી હોય, તો સમજો કે તે એવું વિચારી રહી છે કે શું તમારી સાથે આત્મીયતાની શક્યતા છે. તો ચાણક્ય કહે છે કે વારંવાર પૂછાતા પ્રશ્નો જિજ્ઞાસા નથી, પણ એક સંકેત છે. નંબર 5. તે ખુલ્લેઆમ તમારી સામે પોતાનું શરીર પ્રગટ કરવું. જો કોઈ પણ સ્ત્રી ખચકાટ વિના તમારી સામે તમને બધું જ ખુલ્લેઆમ કરે છે અને તે જાણે કે તમે જોઈ રહ્યા છો અને તે તમને જોવા પણ દે છે, તો મિત્રો આ એક સંકેત છે કે આ અશ્લીલ નથી, આ નિયંત્રિત આત્મીયતા છે. અને સ્ત્રીઓ ફક્ત તે જ લોકોની સામે પોતાને આ રીતે વ્યક્ત કરી શકે છે જેમની સાથે તેઓ આરામદાયક છે. ચાણક્ય નીતિ કહે કે જે આકર્ષણ વ્યક્ત ન કરી શકાય તે સૌથી ઊંડું હોય. તમારે સમજવું પડે કે ફક્ત તે બતાવી રહી નથી, તે પણ જોઈ રહી છે તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો. નંબર 6. જ્યારે મોડી રાત સુધી તમારી સાથે વાત કરે. વ્યક્તિગત બાબતો. જો કોઈ સ્ત્રી તમને મોડી રાતના સંદેશ મોકલે, 12 થી 1 વાગ્યાની વચ્ચે ફોન કરે કે ચેટ કરે, વાતચીતનો વિષય ફક્ત મિત્રતા તો નહીં, પણ ઊંડા ભાવનાત્મક અને શારીરિક સંકેતો આપે, આ સૌથી મોટો સંકેત છે. તેથી મધ્યરાત્રિનું જોડાણ એ સમય જ્યારે ફિલ્ટર્સ દૂર કરવામાં આવે, દિલની વાતો જીભ પર આવે અને સ્ત્રી રાત્રે તમને પ્રાથમિકતા આપી રહી છે. કદાચ દિવસ દરમિયાન તમારા પર દાવો કરવાનું વિચારી રહી છે, બધા મારી પાછળ છે. તેથી તેનો એક જ અર્થ કે તે તમને કહી રહી છે કે તમે નસીબદાર છો જો તે તમને પસંદ કરે છે. નંબર 7. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક ફ્લર્ટિંગ છે, જ્યાં તે ઈચ્છે તમે સતર્ક રહો અને ફક્ત તેને જ ઈચ્છવાનું શરૂ કરો. ચાણક્ય કહે કે સ્ત્રીની ચાલ ખૂબ જ સૂક્ષ્મ હોય. ફક્ત ચાણક્યની દ્રષ્ટિ ધરાવતા લોકો જ તેને જોઈ શકે. ક્યારેક તે તમને ભીડ વગર વારંવાર તેના ઘરે બોલાવે. આ સંકેત ખૂબ જ સ્પષ્ટ છે. જો કોઈ સ્ત્રી તમને વારંવાર તેના ઘરે બોલાવે છે જ્યારે તે એકલી હોય અને જ્યારે કોઈ આસપાસ પણ બિલકુલ ન હોય, તો મિત્રો આ સંકેત હવે સ્પષ્ટ છે. તે જોવા માંગે છે કે શું તમે તેના કમ્ફર્ટ ઝોનનો ભાગ બની શકો છો. ચાણક્ય નીતિ કહે છે કે જેને તમે તમારા આત્મીય ક્ષેત્રમાં પ્રવેશવા દો છો, ફક્ત તેનો જ તમારા હૃદય પર અધિકાર છે. નંબર 9. તે પોતે તેના શારીરિક ફેરફારો વિશે વાત કરી શકે છે, જેમ કે તેનો ડ્રેસ ફિટિંગમાં નથી અથવા તો કંઈક બદલાઈ ગયું છે. તો આ વસ્તુઓ સપાટી સ્તરની નથી, પરંતુ આ સ્ત્રીના સૂક્ષ્મ સંકેતો છે કે જે કહે છે કે તે ઈચ્છે છે કે તમે તેના શરીર પર ધ્યાન આપો. જો તે કહેતી હોય કે આ ડ્રેસ ટાઈટ થઈ ગયો અથવા તમે આજે થોડા અલગ દેખાઈ રહ્યા છો, તો તે અર્ધજાગૃતપણે તમને તેના શારીરિક ફેરફાર તરફ લઈ જઈ રહી છે. ચાણક્ય નીતિ એવું પણ કહે છે કે સ્ત્રી ગોળ ગોળ જે કંઈ કહે છે તે તેનું સત્ય છે. નંબર 10. તે વારંવાર તમને એકલા લાંબા ડ્રાઈવ પર જવાનું કહે. જો કોઈ સ્ત્રી તમને વારંવાર કહે કે આપણે ક્યારેક સાથે બહાર જઈએ, અથવા તો તે તમારી સાથે પર્વતો પર જવા માંગતી હોય અને તે તબાહી મચાવી શકે છે, તો તે સંયોગ નથી, તે એક પ્રયોગ છે. ચાણક્યના મતે આ સંકેતના એવા અર્થો થાય છે કે આ તે મનોવૈજ્ઞાનિક અને વર્તણૂકીય સંકેતો છે જેમાં સ્ત્રી કોઈ પણ પુરુષ સાથે ઊંડા સંબંધની કલ્પના કરી રહી છે, અને જો તે આત્મવિશ્વાસ સાથે તેમને આપી રહી છે, તો મિત્રો તે સાબિત કરે છે કે તે પોતે ફક્ત તમને પસંદ નથી કરતી, તે વિચારી રહી છે
કે તે શારીરિક અને માનસિક બંને રીતે તમારી સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે. મિત્રો, તે તમારી હાજરીમાં તેનો સ્પર્શ સામાન્ય કરતાં પણ વધુ વધારે કરે છે. નંબર 11, જ્યારે કોઈ પણ સ્ત્રી વારંવાર તમારી નજીક આવવા માંગે છે, કોઈ જરૂર વગર તમને સ્પર્શ કરે છે, તો તે માત્ર સંયોગ નથી, એક સંકેત છે કે તે તમારા ઊંડી તીવ્ર ઈચ્છા અનુભવી રહી છે. ધારો કે તમે કોઈ પણ કાફેમાં બેઠા છો અને તે વારંવાર તમારા હાથને સ્પર્શ કરી રહી છે, તે તમારા શર્ટ પરના વાળ કાઢવાનો ડોળ કરી રહી છે, અથવા જ્યારે તમે કંઈક કહો ત્યારે તે હસે છે અને તમારા ખભાને સ્પર્શ કરે છે. આ બધા જ હાવભાવ ફક્ત મિત્રતા નથી, પરંતુ ચાણક્ય નીતિ દ્રષ્ટિકોણ જ્યાં સ્પર્શની મર્યાદા ઓળંગી જાય છે, ત્યાં મનની મર્યાદા પણ ઓળંગી ચૂકી છે. એટલે કે જો કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ ઈરાદાપૂર્વક વારંવાર થાય છે અને તેની આંખોમાં એક અલગ જ ચમક દેખાય, તો મિત્રો તે એક સંકેત છે કે તેના મનમાં તે આગામી મર્યાદા તરફ આગળ વધવા માંગતી હોય છે, જ્યાં ફક્ત શરીર જ નહીં પરંતુ ઈચ્છા પણ સામેલ હોય છે. નંબર 12, તે તમને તેના સપનામાં સમાવે છે. ગઈકાલે મેં જે સપનું જોયું તે તમારી સાથે કોઈ પણ સ્ત્રી તમને આવી ભાવનાત્મક અને સ્વપ્નશીલ ક્ષણોમાં સમાવે છે, તો મિત્રો તે ફક્ત વાતચીતની શ્રેણી નથી, તે એક અચેતન સંકેત છે કે તેનું મન હવે તમને ફક્ત એક પરિચિત તરીકે નહીં, પરંતુ નજીકના અને ઘનિષ્ઠ સંબંધમાં જોઈ રહ્યું છે. મનની ચાલાકી, તેના સપનામાં તે જ વ્યક્તિ આવે છે જે આખો દિવસ તેના મનમાં હોય છે, અને જો તે તમને તે સપના વિશે કહેતી હોય જ્યાં તમે બંને એકલા હતા, જેમ કે જંગલમાં તમે ફરતા, રૂમમાં બંધ સાથે સૂતા, તો તે એક સંકેત છે કે તેણે તમને શારીરિક રીતે સ્તરે સ્વીકારી લીધા છે. નંબર 13, તમારી જાતીય વાતચીતને નકારતી નથી, પરંતુ તેને તે આગળ ધપાવે છે. જ્યારે તમે થોડી ચેચાળા કરો છો, થોડી બેવડી વાત કરો છો, ત્યારે તે ફક્ત તેને હસાવતી નથી, પણ મિત્રો તમારી વાતને બહુ જ બોલ્ડ બનાવે છે. ઉદાહરણ તરીકે, તમે કહેતા હોય કે જો તમે મારી સાથે એકલા હોત અને તે જવાબ આપે કે મને કહો કે તમે શું કર્યું હોત. હવે ધ્યાન આપો મિત્રો, આ કોઈ નિષ્ક્રિય પ્રતિભાવ નથી, પણ એક ખુલ્લો દરવાજો છે કે તે જાણી જોઈને જોઈ રહી છે તમે ક્યાં સુધી જઈ શકો છો. તે એક રમત રમી રહી હોય અને આ રમત ફક્ત માનસિક શક્યતાઓ તરફ જ નહીં, પરંતુ શારીરિક શક્યતાઓ તરફ આગળ વધી રહી છે. મિત્રો, ચાણક્ય નીતિ મનોવિજ્ઞાન જે સ્ત્રી વાતચીતમાં ખુલીને વાત કરે છે, તે પહેલેથી જ શારીરિક રીતે તૈયાર હોય છે. નંબર 14, વારંવાર તમને તે એમના બેડરૂમના વિષયો પર વાત કરતી હોય છે. અને જો કોઈ છોકરી વારંવાર તમને કેવો પલંગ ગમે છે, તમે કઈ સ્થિતિમાં સૂવો છો, તે રાત્રે શું પહેરે છે, બેડરૂમમાં તમને શું ઉત્તેજિત કરે જેવા વિષયો પર તમને વાત કરતી હોય, તો મિત્રો આ એક ખૂબ જ સ્પષ્ટ સંકેત છે કે તે માનસિક રીતે તમારી સાથેના આત્મીય ક્ષેત્રને આ અન્વેષણ કરી રહી છે, જેથી વાસ્તવિક દુનિયામાં પગ મૂકતાની સાથે જ પહેલા તેને માનસિક પુષ્ટિ મળી શકે છે. તમે તૈયાર છો. મનમાં પહેલા જીતવામાં આવતી લડાઈ શરીરમાં સફળ થાય છે અને તે તમને માનસિક સ્તરે તપાસી રહી છે, અને બેડરૂમમાં થતી દરેક વાત તે દિશામાં એક પગલું છે. નંબર 15, તમને વધુ શારીરિક પ્રશંસા આપે છે અને તમારા ખભા ખૂબ જ મજબૂત છે. તમારો અવાજ ખૂબ ઊંડો છે. જો કોઈ પણ છોકરી તમને રૂમમાં એકલા જુએ છે, તો તે પીગળી જશે. અને હવે આ ફક્ત પ્રશંસા નથી, આ જાતીય હેતુથી ભરેલી રેખા. જ્યારે કોઈ પણ સ્ત્રી તમારા શરીરની પ્રશંસા કરતી હોય, ત્યારે તે અર્ધજાગૃતપણે તમારી કલ્પના કરી રહી છે, અને આ તેના તરફથી એક સીધો પરોક્ષ પ્રસ્તાવ છે, કંઈ પણ કહ્યા વિના કહેવું કે હું આકર્ષિત છું. નંબર 16, તે એકલા મળવાની બહાનું બનાવતી હોય છે. ચાલો આજે કાફેને બદલે તમારા ઘરે જઈએ. આ બધું ફક્ત આરામ કરવા કે વાત કરવાનું બહાનું નથી. આ આયોજન આત્મીયતા છે.
જે જોવા માંગે કે શું તમે બંને એકાંતમાં એવું કરી શકો જે તમે સમાજમાં કરી નથી શકતા. જો કોઈ સ્ત્રી પોતે તમને કોઈ ખાનગી સેટિંગમાં લઈ જવા માંગે તો સમજો કે તેની ઈચ્છાઓનો ગ્રાફ ઉપર ગયો. નંબર 17, તેના લાંબા અને તીવ્ર આંખનો સંપર્ક રાખે. આંખો શારીરિક આકર્ષણની સૌથી મોટી ભાષા છે. જો કોઈ સ્ત્રી તમારી સામે જુએ, કોઈ જરૂર વગર તમારી આંખોમાં જોતી રહે અને ધીમે સ્મિત કરે, આ તમને આંખ દ્વારા એવો અનુભવ કરાવવા માંગે કે તમારી હાજરીમાં સંપૂર્ણપણે સ્ત્રી અનુભવી રહી છે. ચાણક્ય શૈલી અવલોકન સ્ત્રીની ઈચ્છા તેની આંખોમાં પ્રતિબિંબિત થાય. કેવી રીતે દેખાવું તે જાણો. લાંબી આંખોના સંપર્ક, ધીમું ઝબકવું, થોડું સ્મિત એ ઈચ્છાના સ્પષ્ટ સંકેત હોય. નંબર 18, તે તમને તમારા ભૂતકાળના સંબંધ વિશે વિગતવાર પૂછે. ફક્ત જિજ્ઞાસા નથી, આ માલિકી ભાવનું પહેલું સ્વરૂપ છે. તમારા જીવનમાં કેટલી છોકરી રહી, અત્યાર સુધી કોઈની સાથે શું કર્યું, પહેલા કોઈની સાથે સૂઈ ગયા. આ પ્રશ્ન સામાન્ય લાગે, પરંતુ ઊંડાઈ જાતીય જિજ્ઞાસા સાથે સંબંધિત જાણવા માંગતી હોય. શું તમે તેને સંતોષી શકશો? તેના માટે એક આદર્શ જીવનસાથી બની શકો છો? તે અચાનક તેનું શરીર વધુ બતાવવા લાગે. પહેલાં તે જીન્સ અને ટોપમાં આવતી, હવે ટૂંકા ડ્રેસ, ડીપનેક. પરિવર્તન ફક્ત ત્યારે જ થાય જ્યારે તમે આસપાસ હોય. તે તમને દ્રષ્ટિ રીતે ચીડવી રહી હોય. કોઈ પુરુષ કેવી રીતે સમજે જો કોઈ છોકરી ફક્ત તમારી હાજરીમાં જ તેના કપડાં, હાવભાવ અને શરીરની ગતિવિધિનો બોલ્ડ કરતી હોય? તો મિત્રો, ઈરાદાપૂર્વક ધ્યાન ખેંચવાની વર્તણૂક છે. ચાણક્ય નીતિ કહેતી હોય કે સ્ત્રીની વાસના સૌપ્રથમ તેના મેકઅપમાં પ્રતિબિંબિત થાય. નંબર 19, તે તમારી મંજૂરી માગે, ખાસ કરીને શારીરિક આકર્ષણ પર. નવું પરફ્યુમ લગાવ્યું, આ ડ્રેસ કેવું લાગે છે, જાડી દેખાઈ રહી છો. સમજો, આ મંજૂરી સામાન્ય મિત્રતાની માન્યતા નથી. તે ઘનિષ્ઠ બંધન માટે ક્ષેત્ર તૈયાર કરવા માટે છે. અર્ધજાગૃતપણે જાણવા માંગતી હોય. જો કોઈ સ્ત્રી વારંવાર તેના શરીરના લક્ષણ પર તમારો અભિપ્રાય માંગતી હોય, જીવનસાથી સામગ્રી તરીકે જોઈ રહી છે. મોડી રાતની વાતો, વાતચીત ભાવનાત્મકથી શારીરિક તરફ વળેલી હોય. રાતે ગપશપો એક બહાદુરીનો સમય હોય જ્યારે વ્યક્તિ તેની ઈચ્છાઓ સૌથી વધુ વ્યક્ત કરે. જો કોઈ છોકરી તમને રાત્રે 12 વાગ્યા સુધી ચેટમાં રાખે, વિષયો ફરવા લાગે, ઉદાસીથી વાકડિયા સુધી, એકલતાની લઈને સ્પર્શને યાદ કરવા સુધી, તો સંકેત છે કે તમારી કલ્પના પણ કરે. આ ગપશપો વાસ્તવિક આત્મહત્યાનું ટ્રેલર છે. જ્યારે પણ તમે દૂર જાઓ, તે તમને સૌથી વધુ યાદ કરે. હું તમારી સાથે વાત ન કરું તો સારું નથી લાગતું. હવે ફોન નથી કરતા, બદલાઈ ગયા છો. હમણાં મારી સાથે હોત. હવે આ રેખાઓ ફક્ત ભાવનાત્મક જોડાણ નથી. આ રેખા તેની આંતરિક તૃષ્ણા દર્શાવે. એક ઝંખના. તે ફક્ત વાત કરવાથી ભરેલી નથી. ચાણક્ય નીતિ કહે છે કે સ્ત્રી પોતાના મન સાથે જોડાઈ હોય, પોતાના શરીર સાથે પણ જોડવાની ઈચ્છા રાખતી હોય. હવે ભાઈ, એવું ન માનો કે દરેક છોકરી જે હશે તે પ્રશંસા કરે, એવું વિચારે કે સરળ વર્તન અને વારંવાર સતત ઈરાદાપૂર્વકનું સંકેત વચ્ચે તફાવત. જો મિત્રો, ઉપરોક્ત બાબતો વારંવાર બનતી હોય, નિયમિત હોય અને સદર્ભિક રીતે નખરા કરતી હોય, તો સમજો કે ચાણક્ય નીતિ આજે પણ એટલી જ સચોટ છે જેટલી હજારો વર્ષો પહેલાં હતી. પરંતુ યાદ રાખો કે સ્ત્રી કોઈ રમકડું નથી. તેની ઈચ્છા અને સંબંધી વિનાનો કોઈ પણ સંબંધ ફક્ત છેતરપિંડી જ છે. અને આ જ્ઞાન તમારા માટે જ્ઞાની બનવા માટે છે, શિકાર કરવા માટે નહીં. મિત્રો, ચાણક્યનો અંતિમ વિચાર: જે પણ પુરુષ સ્ત્રીની ઈચ્છાને સમજે છે અને તેનું સન્માન કરે છે તો તેને ખરેખર જ્ઞાની પુરુષ કહેવાયો છે. તો મિત્રો, તમે આજની આ ચાણક્ય નીતિ ખૂબ જ ધ્યાનથી તમે સાંભળી હશે અને સમજી પણ હશે. આ માટે મિત્રો આભાર. આ વિડીયોમાં અમે તમને એવા મનોવૈજ્ઞાનિક સંકેતોની ચર્ચા કરી છે કે જે કહી શકે છે કે સ્ત્રી ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પણ શારીરિક રીતે પણ તમારા તરફ આકર્ષાય. પરંતુ ચાણક્યએ કહ્યું કે તેમ ઇન્દ્રિય પર નિયંત્રણ વાસ્તવિક શક્તિ છે. વ્યક્તિએ આ શક્તિમાં ફસાઈને નિર્ણય ન લેવો, પરંતુ બુદ્ધિનો ઉપયોગ કરવો. યાદ રાખો, આ સંકેતોને ઓળખવી એક કળા છે, પરંતુ તેમનો દુરુપયોગ ન કરવો. તેમનો આદર કરવો એ ચાણક્ય નીતિનો માર્ગ છે. જો તમે આ વિડીયોમાંથી કંઈક શીખ્યા, તો કંઈક સમજ્યા, તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં અમને જણાવો કે તમને કયો સંકેત સૌથી વાસ્તવિક લાગ્યો. મિત્રો, શેર કરવાનું તમે ભૂલશો નહીં. આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ.
આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.